રાજ્યમાં ખેડૂતો બાદ હવે શિક્ષકો પણ પોતાની માંગણીઓને લઈને મેદાને ઉતર્યા છે। સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાત કરવાના નિર્ણય બાદ ગુજરાતમાં શિક્ષક વર્ગમાં ભારે અસંતોષ છે। ખાસ કરીને 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોનો દાવો છે કે તેઓ તે સમયના નિયમો મુજબ નોકરીમાં જોડાયા હતા, ત્યારે ટેટની કોઈ જોગવાઈ નહોતી। હવે વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકો સામે ફરી પરીક્ષા આપવાની શરત મુકાતા નોકરી અને બઢતી અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે। બીજી તરફ શિક્ષણની ગુણવત્તા જાળવવા અને શિક્ષકો માટે સમાન લાયકાતના ધોરણો સુનિશ્ચિત કરવા ટેટને જરૂરી માનવામાં આવે છે। એટલે કે આ મુદ્દો માત્ર પરીક્ષાનો નહીં પરંતુ અનુભવ અને લાયકાત વચ્ચેના સંતુલનનો બની ગયો છે। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા 20 જૂન સુધી રાજ્યના 33 જિલ્લાઓમાં ધરણા અને આવેદનપત્ર કાર્યક્રમો યોજાશે। હવે સરકાર આ મુદ્દે કોઈ મધ્ય માર્ગ શોધે છે કે નહીં તેના પર હજારો શિક્ષકોના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થાની દિશા નિર્ભર રહેશે। અને હવે 20 જૂન સુધી 33 જિલ્લામાં અલગ અલગ સ્થળ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને શિક્ષક સંઘોનું ક્યાંક ને ક્યાંક તેવું નિવેદન સામે આવ્યું છે કે જે 2010 પહેલાના જે શિક્ષકો છે તે લોકો કોઈ પણ પરીક્ષા આપ્યા વિના જ તે લોકોની નોકરી લાગી ગઈ હતી, કોઈ પણ નિયમો સાથે તે લોકો જોડાયા નહોતા, પરંતુ હવે જે નિયમો કરવામાં આવ્યા છે, સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ટેટ આપવી જે શિક્ષકો છે તે લોકોને ફરજિયાત કરવામાં આવી છે। રાહત કોને મળશે? જેમને નોકરીમાં 5 વર્ષ બાકી છે તે લોકોને રાહત મળી જશે। વિવાદ કેમ શરૂ થયો છે? 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોનો વિરોધ છે। ભરતી સમયે ટેટનો નિયમ નહોતો, વર્ષોના અનુભવ ધરાવી રહ્યા છે માટે ટેટ આપવી ફરજિયાત નથી ગણતા। અને હવે જે શિક્ષકોની માંગણીઓ શું છે? ટેટ પરીક્ષામાંથી કાયમી મુક્તિ, જૂની પેન્શન યોજના લાગુ કરવી, શિક્ષકોની કામગીરી જોઈને વધુ ગ્રેડ પે આપવામાં આવે, વધુ તેમને રૂપિયા ફાળવવામાં આવે, તેવા પ્રકારની 4 જેટલી માંગણીઓ કરવામાં આવી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપાધ્યક્ષ ભીખુસિંહ પરમાર જોડાઈ ગયા છે। ભીખુભાઈ, ટેટનો વિરોધ કેમ? સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટે જે હાલમાં ચુકાદો 2025 ની અંદર જે ચુકાદો આપ્યો છે એની અંદર અંજુમન કેસમાં એવું પણ બંધારણમાં ક્યાંય એવી જોગવાઈ નથી। કોઈ પણ નોટિફિકેશન જ્યારે સમાનતાના ધોરણે લાગુ પડે છે, જ્યારે જે તે તારીખથી અમલીકરણ હોય છે, પાછલી અસરથી ક્યારેય પણ લાગુ કરવામાં આવ્યું નથી। પરંતુ આ વખતે સુપ્રીમ કોર્ટે કાયદાકીય સ્વરૂપે જે બહાલી આપી છે એના કારણે એક શિક્ષકોમાં અસંતોષનો માહોલ છે કે જે પાકી ગયેલા પોતાના હકો છે એ હકો છીનવાઈ જવાનો એક ડર પણ છે। શિક્ષકો પરીક્ષા આપવાથી ડરતા નથી, પરંતુ એક હાલનો જે માહોલ છે જેનાથી માનસિક સ્ટ્રેસ સાથે અત્યારે હાલમાં એ વિસંગતતા અનુભવી રહ્યા છે। ભીખુભાઈ, જો નવા શિક્ષકો માટે ટેટ જરૂરી હોય તો પછી જૂના શિક્ષકોને ટેટ પરીક્ષા આપવામાં ડર કેમ છે? કેમ નથી આપવા માંગતા? વિરોધ કેમ કરી રહ્યા છો? પરીક્ષા આપવામાં ડર નથી અનુભવતા, પરંતુ સુપ્રીમ કોર્ટનું જે નામદાર સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપેલું છે અંજુમન કેસમાં, એની અંદર જે આરટી 2009 ની અંદર જે નોર્મ્સ બનાયેલા છે એ નોર્મ્સમાં પાછલી અસરથી લાગુ કરવામાં આવશે એવું ક્યાંય જોવા મળતું નથી। બંધારણમાં જે જોગવાઈ છે સમાનતાનો અધિકાર દરેકને છે અને સમાનતાના અધિકારની અંદર કોઈના હકો છીનવાઈ જાય પાછલી અસરથી એવું ક્યારે આજ સુધીના ઇતિહાસમાં ક્યાંય જોવા મળ્યું નથી। એટલે શિક્ષકો ડરતા નથી પરીક્ષા આપવાથી, શિક્ષકો તો સતત અપડેટ થતા જ રહે છે, તાલીમના માધ્યમથી પણ તેઓને સતત અપડેટ કરવામાં આવે છે, પરંતુ જે પણ નિયમો લાગુ પડે છે જે એની અસર જે તે તારીખ જે નોટિફિકેશન ઇસ્યુ થાય છે એ ત્યારબાદ જ લાગુ કરવામાં આવે છે, એની પાશ્ચાત અસરથી ક્યારે લાગુ કરવામાં નથી આવ્યા। બિલકુલ। તો ભીખુભાઈ, હવે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે શિક્ષણની ગુણવત્તા હવે દરેક માટે સમાન હોવી જોઈએ, દરેક વ્યક્તિના જે ભણાવવાની રીત છે તે પણ સમાન હોવી જોઈએ, તો માટે હવે ટેટની પરીક્ષા આપવી ફરજિયાત કરવામાં આવી છે। તો હવે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો પછી શિક્ષક સંઘ શું કરશે? હાલમાં તો આ બાબતે આવતીકાલે જે ધરણાનો કાર્યક્રમ છે, ધરણાના કાર્યક્રમની અંદર હાલ આવેદન દરેક જિલ્લાની અંદર જિલ્લા મથકે આવેદન પત્ર આપી અને ઉપર સુધી એની રજૂઆત કરવાની છે। ત્યારબાદ સમયાંતરે 20 જૂન સુધીમાં જે ફોર્મ્યુલા ઘડાતી જશે તે પ્રમાણે શિક્ષકો પોતાની વાત સરકાર સમક્ષ મૂકશે। ભીખુભાઈ, અહીંયા લોકો એવા પણ પ્રશ્ન કરી રહ્યા છે, ખાસ કરીને બાળકોના મગજમાં પણ એવું આવતું હશે ને વાલીઓના મગજમાં પણ આવા સવાલ ઉભા થતા હશે કે જો શિક્ષકો જ પરીક્ષા નથી આપી રહ્યા તો પછી હવે નાના બાળકો પરીક્ષા આપી રહ્યા છે ત્યારે તે લોકો સારું પ્રદર્શન કરે તેની અપેક્ષા કેવી રીતના રાખી શકાય? શિક્ષકોનું પ્રદર્શન આમ તો ખરેખર શિક્ષણની ગુણવત્તા સુધારવામાં શિક્ષકોનો જે મૂળ પાયાનો ફાળો છે એ પ્રાથમિક શિક્ષકોનો છે અને પ્રાથમિક શિક્ષકો ક્યારે પણ બાળકો સાથે અન્યાય થાય પરંતુ અન્ય બીજા પ્રકારના જે કામગીરી સોંપવામાં આવે એના કારણે ક્યાંક ના ક્યાંક શિક્ષણની અસર પડતી હોય છે। હાલમાં વસ્તી ગણતરીનું કામ છે, અગાઉ એસઆઈઆર નું કામ પણ આવેલું છે અને સૌથી સારું અને સુંદર કામ
જો સરકારશ્રીને પણ ભરોસો હોય તો એક સરકારી પ્રાથમિક શિક્ષક ઉપર ભરોસો છે, કારણ કે એ લોકોની જે કામગીરી પર ક્યારે શંકા કરવામાં આવી નથી. સરકારને 100% વિશ્વાસ છે કે શિક્ષક જે પણ કાર્ય કરે છે એ બહુ સારી રીતે અને નિષ્ઠાપૂર્વક કરે છે. એની પ્રામાણિકતા પર ક્યારે શંકા કરવામાં આવી નથી. પરંતુ ક્યાંક ના ક્યાંક આ બાબતે ક્યાંક ચૂક થઈ હશે અને એના કારણે અત્યારે હાલમાં જે માહોલ ઉભો થયો છે એમાં વાલીઓ તો ક્યારે એવું વિચારતા નથી કે મારા બાળકને શિક્ષક તરફથી અન્યાય થાય છે, પરંતુ ક્યાંક ના ક્યાંક આ બાબતે એક મેસેજ એવો પણ જઈ શકે કે આ એક ડરનો જે માહોલ ઉભો કર્યો છે, ડરવાનું કોઈ કારણ નથી. કારણ કે જે પાશ્ચાત્ય અસરથી લાગુ કરવાની વાત છે તો એની અંદર હવે ઘણા રિટાયર્ડ થવાની અણી પર છે, ઘણાની એજ પણ 54-55 વર્ષની આજુબાજુ પહોંચી છે. ત્યારે આ પરીક્ષા લેવી કેટલી યોગ્ય છે એ બાબતે એનું હાલમાં 2028 સુધીનો ટાઈમ પિરિયડ પણ આપવામાં આવ્યો છે. તો શું આ પરીક્ષા જે 2009ની આરટી કલમ મુજબ પરીક્ષા આપવી ફરજિયાત છે એવું હાલના સૂચન પ્રમાણે તો જણાઈ રહ્યું છે, પરંતુ આ બાબતે યોગ્ય રજૂઆત કરી એનું નિરાકરણ ચોક્કસપણે બંધારણમાં સુધારો થાય એવા ચોક્કસ પ્રયત્ન સંગઠન કરશે. બિલકુલ ભીખુભાઈ, જોડાવા બદલ આપનો આભાર.